એમપીની બનેલી ઘટના છે. આજથી લગભગ 40 વર્ષ પહેલા 1975માં મધ્યપ્રદેશની અંદર કોટા છે અને ભોપાલ છે. કોટા ભોપાલ વચ્ચેથી એક બસ પસાર થતી રાતનો સમય, અને ડ્રાઈવરની નજર બહુ દૂર એક જંગલ ને જંગલના ઝાડ નીચે 8-10 બુકાની ધારીઓ અને વચ્ચે એક 25 વર્ષની છોકરી છે એના પર પડી. ડ્રાઈવરને થયું નક્કી છોકરી ધ્રુજી રહી છે, આ ચોર લૂંટારાઓ એને ઉચકીને લઈ આવ્યા લાગે છે. રાતના 12 વાગ્યાનો સમય, અને ડ્રાઈવર ધીરે ધીરે ગાડી એ લોકો તરફ આગળ વધારે છે. જેવી હેડલાઇટ એ લોકો પર પડી, ચમક્યા. આ તો પોલીસની જીપ આવતી લાગે છે. અને 10 લૂંટારાઓ ઊભા થઈ જંગલની ઝાડીઓમાં ભાગ્યા. ઓલી છોકરીને ત્યાં જ મૂકીને, અને છોકરીનું કંઈક નસીબ, એને શું સૂઝ્યું, એ ત્યાં ઝાડીમાં ન ગઈ, ત્યાંય ન બેઠી. એને થયું આ ગાડી નહીં, ભગવાન આવી રહ્યા છે. એ દોડી ગાડી તરફ. ગાડી ધીરે 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 હજી નજદીક આવે છે, અને ઝાડીઓમાંથી ઓલા લૂંટારાઓ જોઈએ, અરે આ જીપ નથી, આ તો એસટી બસ છે. સાલા ફસાઈ ગયા, માલ પણ ગયો અને આપણે ફસાયા સુધી. તરત જ પોતે બંદૂકો કાઢી અને બસ તરફ ધાડ ધાડ કરતી બધી બંદૂકોમાંથી ગોળી છૂટવા માંડી. બસનો ડ્રાઈવર, એનું નામ હોતીલાલ. એમપીના નામો હોય ને, હોતીલાલ. આ હોતીલાલે નક્કી કર્યું કે આ છોકરીને આજે બચાવી લીધી. અંદર 50 જણ, ગાડીના કાચ બંધ કરાવી દીધા, અને તો પણ એને ગાડી રોડ વચ્ચે ચલાવવાની ચાલુ રાખી. જેટલી ગોળીઓ આવે ગોળીઓને ગમે તે રીતે નિશાન ચૂકવતો જાય. અને જેવી છોકરી નજીક આવી, હાથ પકડીને સીધી બસની અંદર લઈ લીધી અને પછી ગાડીમાં મૂકી. લૂંટારા હાથ ઘસતા રહી ગયા. બીજા દિવસે સવારે છોકરીને ભોપાલ પહોંચાડી. છોકરીનું નામ વિમલા, બાપનું નામ બાબુલાલ. 24 કલાકમાં તો આ બાપે તમામ ન્યૂઝપેપરમાં આપી દીધું, મારી દીકરીને જે શોધીને લાવે એને હું મોં માગ્યું ઇનામ આપું, મારી દીકરી લાવો. અને આ છોકરી જેવી હેમખેમ પહોંચી. બેટા, તને કોણ લઈ આવ્યો? પપ્પા, આ ડ્રાઈવરને બોલાવ્યો છે. બાપ ખુશ થઈ ગયો. બાપેને એ જમાનામાં આજથી 40 વર્ષ પહેલા 20,000 રૂપિયાનું કવર આપ્યું છે. મારી દીકરીને તે જાનના જોખમે બચાવીશ, 20,000 રૂપિયાનું કવર. અને પછી આ છોકરી બસ ડ્રાઈવરને પૂછે છે, ક્યાં રહ્યો છે? ત્યારે કહે છે, ઘર ખતમ થઈ ગયું છે. મારા ગામમાં પાણીના પૂર એવા આવ્યા, માં, બાપ, ભાઈ, બેન, ઘર બધું જ ખતમ થઈ ગયું, રસ્તા પર આવી ગયું. છોકરીની આંખમાંથી દળદળ આંસુ ચાલ્યા. એને ડ્રાઈવરને કીધું, જો તે મારા પ્રાણ બચાવ્યા છે, આજથી હું તને મારો ધર્મનો ભાઈ બનાવું છું, અને ધર્મના ભાઈ બનાવ્યાના લેખે હું તને બીજા 10,000 રૂપિયા આપું છું. 30,000 રૂપિયામાં એને પોતાનું ઘર બનાવ્યું. આગળ જતા એને એનો પરિવાર બનાવ્યો. રક્ષાબંધનમાં રાખડીઓ બાંધનારી બહેનોને આવી જો રક્ષા ન આપી શકતા હો તો એના હાથે રાખડી બાંધવાના બંધ કરો. એક વ્યક્તિ જાનના જોખમે અંજાન છોકરીને બચાવવા સુધી જાય અને પોતાના પ્રાણના કદાચ બલિદાન આપવા પડે તોય તૈયાર થઈ જાય. આને કહેવાય ખરેખર રક્ષાબંધન. તમારા તો રક્ષાબંધનને બંધન કહેવા કે શું કહેવું એ પ્રશ્ન છે.